વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે વિશ્વામિત્રીના કિનારે મેનિફેસ્ટો જાહેર કર્યું, જેમાં ખાડા મુક્ત રસ્તા, દિવસમાં 2 વાર શુદ્ધ પાણી, નવા સરકારી આવાસનું વચન અપાયું છે. ભ્રષ્ટાચાર રોકવા શ્વેતપત્ર અને જનતા ઓડિટની સાથે વિશ્વામિત્રી નદીની કાયાપલટ તથા વાર્ષિક 10% ગ્રીન કવર વધારી હવાની ગુણવત્તા સુધારવા જેવા મહત્વના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે. એ વિશ્વામિત્ર નદીની અંદર જે દર વર્ષે ફ્લડ આવે છે અને જે પૂર આવે છે ચોમાસાને, એના કારણે હજારો ઘર બેઘર થઈ જાય છે, બેહાલ થઈ જાય. જીવન જરૂરિયાત, ઘર વખરી, માલ સામાન, જાન માલ તમામને જે રીતે નુકસાન થાય છે અને એ મોટો પ્રાણ પ્રશ્ન છે બરોડા શહેરનો. અને ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી માત્ર ઠાલા વચન જ આપી રહી છે અને આજ દિન સુધી એનો કોઈ નિકાલ નથી કરી. કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે કે આનું સંશોધન કરીને અને સારી રીતે સારી ટેકનોલોજી જે શું છે યુઝ કરીને અને સારા નિષ્ણાંતોની કમિટી બનાવીને આ ફ્લડને કઈ રીતે રોકી શકાય, કઈ રીતે ડાયવર્ટ કરી શકાય, એના માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે.